ભાગીદારને જ ડ્રગ્સ કેસમાં ફસાવવાનો પ્રયાસ કરનારા માથાભારે ચિરાગ ગોટી સાથે ધારાસભ્ય વિનુ મોરડિયાના ફોટા લઈને ભારતીય જનતા પાર્ટી આગેવાન એવા નંદલાલ પાંડવે મૂકેલી પોસ્ટને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। તે વિનુ મોરડિયાએ પોસ્ટને લઈને પ્રતિક્રિયા આપી હતી અને ગુનેગાર કોઈ પણ હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેમ આજે તેને જણાવ્યું છે। માથાભારે છાપ ધરાવતા ચિરાગ ગોટી મામલે રાજકીય માહોલ ગરમાયો છે। કતારગામમાં પ્રજાપતિ સમાજ સામે આવ્યો હોય તે વાટલિયા પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન નંદલાલભાઈ પાંડવ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી સમાજને એક થવા જણાવ્યું હતું। સાથે પોસ્ટમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા સામે પણ સવાલો ઊભા કર્યા હતા। ચિરાગ ગોટીના વિનુભાઈ મોરડિયા સાથેના ફોટા વાયરલ થતાં જ રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો। ત્યારે વિનુ મોરડિયાએ પોતાના પર થયેલા આક્ષેપોને લઈને પ્રતિક્રિયા આપી હતી। સુરત પોલીસ કમિશનર કચેરી મળેલી સંકલન બેઠકમાં ત્યાં નીકળ્યા બાદ વિનુ મોરડિયાએ ચિરાગ ગોટી અંગે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આરોપી કોઈ પણ હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી થવી જ જોઈએ। ફોટા મારી સાથે જ છે એવું નથી, અનેક લોકો સાથે તેના પણ ફોટા છે, જેથી ફોટા પડાવવાથી કોઈ પણ ગુનેગારને છોડાય નહીં અને તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું। ફોટા મારી સાથે, અન્ય પક્ષના લોકો સાથે, અન્ય નેતાઓ સાથે હોય, અમે જાહેર જીવનના વ્યક્તિ છે એટલે અમારી સાથે કોઈ આમ નાગરિક ગમે ત્યારે આવીને ફોટા પડાવતો હોય, ગુનો કરીને જ્યારે ગુનો જાહેર થાય છે, ગુનેગાર જાહેર થાય છે ત્યારે એની પર બ્રેક આવતી હોય છે અને એની સામે કાર્યવાહી થતી હોય છે। મેઇન વસ્તુ એ હોય છે કે ફોટા પડાવવાથી કે અમારી ઓફિસે આવવાથી કે અમારે ત્યાં મળવાથી કોઈ ગુનેગાર બચી શકતો નથી। જો એને બચાવવામાં આવે તો એમ કહેવાય કે એ યોગ્ય નથી। જ્યારે ગુનેગાર હોય એ ગુનેગાર જ હોય છે। ગમે તેની આડમાં ગુનો કરતો હોય તો એને ભારતીય જનતા પાર્ટીની સરકાર એને છાવરે નહીં, એને અંદર નાખે છે। પછી એણે કેસ પહેર્યો હોય, આપનો પહેર્યો હોય કે ભાજપનો પહેર્યો હોય, એને છોડતા નથી। એનું ઉત્તમ ઉદાહરણ અત્યારે આ ચિરાગ ગોટી છે। તે ચિરાગ ગોટી મામલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ભાજપના જ નેતા સામસામે આવી જતા સામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ પક્ષને આનાથી કેટલો ફરક પડશે એ તો પરિણામ જ બતાવશે।